હમણાં એક ડેન્ટિસ્ટ પાસે જવાનું થયું. એક મોડર્ન ડેન્ટિસ્ટની ક્લિનિકનું સેટઅપ જુઓ તો તમારું મોં ખુલ્લું રહી જાય અને પછી એ ખુલ્લા મોંમાં એ એની દુકાન ચલાવે. નાના મોટા ઇલેક્ટ્રિક ઓજારો તમારા મોંમાં ચક્કર ચક્કર ફરે અને પછી એનેસ્થેસિયા આપેલો હોય કે ન આપેલો હોય, તમારું નવરું મન ચક્રાવે ચડી જાય. આ ડેન્ટિસ્ટ લોકો પાસે આટલા એડવાન્સ ઓજારો અથવા સાધનો ન હોત તો શું થાત? એનાથી પણ વધારે મોટો પ્રશ્ન, જો મનુષ્ય જાતે કોઈ સાધનોનું અને ટૂલ્સનું ઇન્વેન્શન જ ન કર્યું હોત તો આપણે ક્યાં હોત? શું આપણે હજી પણ સ્ટોન એજમાં હોત? વેલ, ટેકનિકલી સ્ટોન એજમાં આદિમાનવે પણ કંઈક તો સાધનો બનાવ્યા જ હતા. મનુષ્ય અને સાધનોનું એક અજબ કનેક્શન છે. માર્શલ મેકલુહાન નામના કેનેડિયન ફિલોસોફરે એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહી હતી. માર્શલ સાહેબ કહે છે કે ફર્સ્ટ વી બિલ્ડ ધ ટૂલ્સ એન્ડ ધેન ધ ટૂલ્સ બિલ્ડ અસ. અર્થાત ટેકનોલોજી ક્યારે પણ તટસ્થ નથી હોતી. શરૂઆતમાં મનુષ્ય પોતાની જરૂરિયાત માટે સાધનો બનાવે, વ્હીલ, પ્રિન્ટિંગ પ્રેસ, કમ્પ્યુટર, સ્માર્ટફોન્સ અને હવે એઆઈ. અને પછી એ ટૂલ્સ, એ ટેકનોલોજી જ આપણા જીવનમાં પ્રવેશવા લાગે. અને આ એક સાયક્લિકલ પ્રક્રિયા જેવું લાગે છે. ઘડિયાળ ફક્ત સમય બતાવવાનું સાધન નહોતું, એણે મનુષ્યને કલાકો પ્રમાણે, સમય પાબંદ તરીકે અને ઔદ્યોગિક શૈલીમાં જીવતા શીખવ્યું. મોટર કાર, રેલવે અથવા એરોપ્લેન્સ આ ફક્ત વાહનો નથી, એ શહેરો, ઉપનગરો અને સંસ્કૃતિઓને એકબીજા સાથે જોડે છે અને મુસાફરી કરવાની પદ્ધતિને બદલી નાખે છે. વોટ વોઝ નોટ પોસિબલ બિફોર ઇઝ નાવ પોસિબલ. સ્માર્ટફોન ફક્ત વાતો કરવા માટેનું અને મેસેજીસની આપ-લે કરવા માટેનું સાધન હોવું જોઈતું હતું, પણ એણે એક 24/7 અટેન્શન ખેંચતી અર્થવ્યવસ્થા ઊભી કરી છે. સ્માર્ટફોનને લીધે આપણા સંબંધો અને અટેન્શન સ્પાનમાં કેટલો મોટો ફરક આવી ગયો છે એ આપણે સૌ જાણીએ છીએ. જેટલો સમય આપણે સ્માર્ટફોનને આપીએ છીએ એટલો સમય તો કદાચ આપણે આપણા બેટર હાફને પણ નથી આપતા. એક ફેસિનેટિંગ વાત છે કે આ સાધનો માત્ર એક ઉપકરણ નથી, એ માણસોની ઇન્દ્રિયો અને એની શક્તિઓનું એક્સટેન્શન છે. હથોડો એક મુક્કાનું એક્સટેન્શન છે, કેમેરા એ આપણી આંખનું એક્સટેન્શન છે, ઇન્ટરનેટ એ મેમરીનું એક્સટેન્શન છે અને હવે એઆઈ એ આપણી વિચાર કરવાની ક્ષમતાનું એક્સટેન્શન છે. એકવાર સાધનો દ્વારા આપણી ક્ષમતાઓનું એક્સટેન્શન થાય, આપણી કેપેબિલિટી વધે પણ આપણી એબિલિટી ઓછી થઈ જાય. દાખલા તરીકે જીપીએસ અને મેપના આવ્યા પછી એના વગર જાતે પ્રવાસ કરવાનો વિચાર કરવો અશક્ય લાગે છે. ઘડિયાળ પ્રમાણે જીવવું એ આજે એક કોમન વસ્તુ છે, જે એક જમાનામાં ક્રાંતિ હતી. વાહનનો ઉપયોગ કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું એ આજે કોમન વસ્તુ છે. એક જમાનામાં વાહન અને વ્હીલની નું ઇન્વેન્શન એક ક્રાંતિ હતી. સ્માર્ટફોનથી આપણે હજારો કિલોમીટર દૂર રહેતી કોઈ વ્યક્તિ સાથે ટચમાં રહી શકીએ છીએ, પણ એ જ સ્માર્ટફોન આપણા ઘરમાં આપણી સાથે રહેતી વ્યક્તિથી આપણને દૂર કરી દે છે. લાગણી વ્યક્ત કરવા માટે ઇમોજીનો સહારો લેવાય છે, પણ હવે તમે કોઈને કહેશો કે લાગણી તમે શબ્દોમાં વ્યક્ત કરશો તો કહેશે એ મારાથી નહીં થાય, એ કેટલું ડિફિકલ્ટ છે. પરિવારમાં સાથે બેઠા હો છતાં માણસ ફોન લઈ અને બીજી વર્ચ્યુઅલ દુનિયામાં જતો રહે છે. ટૂંકમાં સાચું જ્ઞાન એ છે કે સાધનને વશમાં રાખવું, આપણે સાધનના વશમાં થવું નહીં. સાધન આપણું જીવન સરળ બનાવી શકે છે, પણ એનો અતિશય વપરાશ અથવા એની પર ડિપેન્ડન્સી આપણું બિહેવિયર, આપણા ફ્રીડમ, આપણી સ્વતંત્રતાને બદલી શકે છે. એનીવે, બેક ટુ ધ ડેન્ટિસ્ટ. આ બધા ફિલોસોફિકલ વિચારો કર્યા પછી મેં ડેન્ટિસ્ટને પૂછ્યું, સાહેબ આ ડાપણની દાળ તો આવી ગઈ, પણ ડાપણ ક્યારે આવશે? પહેલાં તો એણે મને એવો લુક આપ્યો જાણે મેં એને કોઈ સિલેબસની બહારની વસ્તુ પૂછી લીધી હોય. પણ આ ડૉક્ટર લોકો બહુ સ્માર્ટ હોય છે. એણે તરત જ આ વાતને પોતાની ઇન્ડસ્ટ્રી સાથે જોઈન કરી લીધી. એણે કીધું કે થોડા જ સમયમાં એઆઈ એનેબલ્ડ વિઝડમ ટૂથ ઇમ્પ્લાન્ટ તરીકે આવવાના છે. લો બોલો, છે ને મજા? એઆઈ એનેબલ્ડ વિઝડમ ટૂથના શું ફાયદા કે નુકસાન હોઈ શકે? તમારા વિચારો, તમારા મંતવ્યો જરૂર જણાવશો, નીચે કમેન્ટમાં નાખજો અને ઇમોજીથી એક્સપ્રેસ નહીં કરતા, શબ્દોથી વ્યક્ત કરજો. થેન્ક યુ. સાહેબજી સલામ.